હલો. હલો નિખિલેશભાઈ, જય ભીમ. જી ભીમ, કોણ બોલો? રમેશભાઈ ખીમાભાઈ મકવાણા બોલું, સોખડા ગામ પંચાયતના ન્યાય સમિતિના ચેરમેન. સોખડા ગામ પંચાયત ક્યાં તાલુકામાં આવ્યું? મોરબી તાલુકામાં આવ્યું. અચ્છા, બોલો બોલો. હવે સાહેબ, હું આજે હને મારે ગામ સભા થઈ હતી, હું એમાં એક અરજી દીધી હતી લેખિતમાં, અને અહો, એની આજે રજૂઆત કરવા ગયો હતો હું ટીડીઓ સાહેબને, અહો, તાલુકા વિકાસ અધિકારીને. અહો. અને મને હરતું કર્યો, મને હાંભળ્યો નહીં પેલા, અને હરતું કરી અને મને બારે બેહાડી દીધો ને મને કે બોલોમાં બંધ જ થઈ જાય, મારે અવાજને દબાવી નાખી. ન્યાય સમિતિના ચેરમેન છો તમે? હા. એવો બધો ટીડીએ પાવર છે? હવે સાહેબ મને બેહાડી દીધો, બસ ક્યાં વાત ગઈ. અને 112 નંબરમાં એને ઓલો કોક પટાવાળા હતા, એને બોલાવી, મને પોલીસ વાળા બોલાવવાની, અને આવે હું ઓફિસે વહી ગયો એ ડિવિઝને, અને 112 પીસીઆર લઈને આવ્યો, મને એને ફોન કર્યો કે અમે તમને લેવા આવ્યા હતા, પણ મેં કીધું મને હડતું જ કર્યો એનું તમે સાંભળો ને. હા સામે તમારી માથે પીસીઆર બોલાવી? હા, મને પીસીઆર બોલાવીને મારો અવાજ દબાવી માંગે. હું તમને વિડીયો સાહેબ મોકલાવું. કાંઈ વાંધો નહીં, મોકલાવો અને હું તમને ફોન કરું છું પછી. અને એવું લાગે તો પછી સમય મને મળે ને એટલે હું ત્યાં આવીશ. ભલે, કાંઈ વાંધો નહીં સાહેબ. અને કાંઈ મુદ્દા આનું નથી. અને આ સાહેબ, અને હવે અમારા માથે આજ 75 વર્ષથી અમારા હક ને અધિકાર અને છીનવાઈ ગયા, એકે અને વિકાસના કામ નથી કરતા. હવે રજૂઆત કરવા જાવ તો અને આ રીતનું મને અને મારા માથે કર્યું છે. ભલે, કાંઈ વાંધો નહીં, આપણે ડીડીઓ સાહેબને મળશું, મુંજાતા નહીં, અમે તમારા ભેગા થઈએ. એ ભલે ભલે સાહેબ. ભલે ભલે.